અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી છે અને ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરકાયદે રેતી પરિવહન કરતા 2 ટ્રકો ઝડપાયા હતા. માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ રેતી ઓવરલોડ વહન કરતો હતો, જ્યારે અન્ય એક ટ્રક કોઈ પણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતો હોવાનું બહાર આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બંને ટ્રકોનો કબજો લઈ સીઝ કરવામાં આવ્યા હતા. મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો કુલ અંદાજિત મુદ્દામાલ આશરે 70 લાખનો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની ચેકિંગ ચાલુ જ રહેશે.